જય પશુપાલક, જય ગૌ માતા. આજની સાધારણ સભા જે યોજાણી એના માટે આપણે ઘણા પ્રતિનિધિઓના અભિપ્રાય લીધા અને હવે આપણી જોડે બીજા એક ગામના પ્રતિનિધિ જે હાજર છે, જેમને અંદર બોલવા માટે ઊભા થયા પણ એમને બહુ કડવો અનુભવ થયો. આપણે શું અનુભવ થયો એ એમના મોઢે સાંભળશું. નમસ્કાર, આપનું શું નામ? મારું નામ અક્ષર પટેલ, હું મોડાસાથી આવું છું. બરાબર. હું અહીંયા આજે વાર્ષિક સાધારણ સભાની અંદર આવેલો, તો મેં અંદર જઈ અને ભાવફેર મુદ્દે પશુપાલકોને જે થયેલો અન્યાય છે એના માટે મેં અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. તો મારા આજુબાજુ 4-5 પોલીસ કર્મીઓ આવી અને મને દબાઈ અને એક બાજુ બેસાડી દેવામાં આવેલો. અને પછી એ જ ડરથી આજુબાજુ જે કંઈ પણ અવાજ ઉઠાવવા માટે જે કંઈ લોકો ઊભા થતા હતા એ લોકો ડરના માર્યા બોલી ના શક્યા. તો હવે તમે એક વિચારી જોયું કે આપણે વિચારતા હોય કે પોલીસ ફોર્સ આપણને ન્યાય આપે એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ, પણ એકચ્યુઅલી હવે શું થઈ રહ્યું છે અંદર અને શું થાય છે એ તમે આપણા ભાઈ આ પ્રતિનિધિના મોઢે સાંભળ્યું. હવે દરેક પશુપાલકે જાતે જાગૃત થવું પડશે, કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. આપણે કોર્ટ રાહે જાશું તો પણ પરિણામ મળશે, પણ તમે જાતે મને ઠરાવ મોકલાવવાના બધા જ પ્રયત્નો કરો. અને આ સાધારણ સભા જે યોજાણી છે એમાં એક પણ વ્યક્તિની સહી થઈ નથી, મંજૂર છે એવી સહી થયેલ નથી. તો દરેક લોકો આ ઠરાવ, આ સાધારણ સભા નામંજૂર છે એવો એક પત્ર તમે મને મળે એવી તાત્કાલિક વ્યવસ્થા કરો. અને આ સાધારણ સભા આપણે કેન્સલ કરાવવા માટે એમાં જેટલા નિર્ણયો લીધા છે તે તમામ નિર્ણયો સ્થગિત કરાવવા માટે આપણે કોર્ટ રાહે જશું અને બીજો કોઈ આપણી જોડે રસ્તો નથી. તાત્કાલિક મને ઠરાવ અને આ પત્ર મળે એવી વ્યવસ્થા કરશો. જય હિન્દ, જય ભારત.